ને આ જે અહીંયા દિવાલ બનાવી લીધી છે ને, ખરેખર આ રસ્તો છે. નકશાની અંદર પોતે નગરપાલિકા પોતે કબૂલ કરે છે રસ્તો છે. અમને ટાઈમ આપ્યો કે આપણે 2 દિવસમાં તોડી નાખશું. આજે આ લોકોએ સત્તાવાળાએ એને 1 મહિનો થઈ ગયો, પણ હવે કોઈ રાજકીય માણસનો ફોન આવ્યો એટલે પાછું અટકાવી દીધું. કાયદેસરનો રસ્તો છે એટલે ન આવી જાય, પણ આ તો ફોન આવે રાજકીય એટલે પછી એને ચીફ ઓફિસરને મૂંઝવણ થતી હોય ને, ભાઈ આનું રાખવું કે આ રસ્તો ખુલ્લો કરવો. સોસાયટી ઓલા ધારાસભ્યને સારું લગાડવા હાટું થઈને કે બીજા કોઈ જેને ફોન કર્યો એને સારું લગાડવા હાટું થઈ અને આ અટકાયું છે. બાળકોને સ્કૂલે જવા બહુ તકલીફ પડે, 5 કિલોમીટર ફરીને જવું પડે. ત્રિસ્પુરનો રોડ છે કાયદેસરનો, ઘણા સમયથી દબાણ હતું, દૂર કર્યું આજે બધું નીકળી જશે, ચાલુ જ છે કામ. એટલે દિવાલ હતી પ્રોટેક્શન દિવાલ હતી, 30 ફૂટનો રોડ છે કાયદેસર. નાના બાળકોને સ્કૂલે જવું હોય તો ફરી 5 કિલોમીટર જવું. અમારે અહીંયા એવું હતું કે 20 વર્ષ પહેલાં આ જે ખેતર હતું તો અહીંયા બધો વંડો વારેલો હતો, બરાબર. ત્યારે અમારે બાજુમાંથી રસ્તો જતો હતો આમ પ્લોટિંગમાંથી, એટલે અમે ત્યાંથી હાલતા હતા. પણ હવે એ ટૂંકમાં પ્લોટિંગ પડી ગયું ને એને વંડી વાળી લીધી, એટલે અમારો રસ્તો આ જ છે. એટલે અમે રસ્તા માટે 7-8 મહિના પહેલાં અરજી કરી હતી, બરાબર. પણ 2-3 નોટિસ આપી તો આ લોકોને બધા ખાલી કંઈ કરતા નહોતા. એટલે હવે પાછું આજે આવીને બધું અજીતસિંહ બાપુને મળીને બધું કર્યું, બરાબર. એટલે આવીને બધું અત્યારે કર્યું છે. ઘડીક વાર કામ અટકાણું હતું પણ પાછું ચાલુ થઈ ગયું છે રાજકીય રીતે, પણ હવે કામ ચાલુ થઈ ગયું. અહીંયા 3000 જણા અમારે હેરાન હતા, 3 જણાએ દબાવેલું હતું. એની હિસાબે અમારા નાના છોકરા અહીંથી સ્પેસ સ્કૂલ 500 મીટરની દૂરી છે, અમારે 5 કિલોમીટર ફરીને જવાનું થતું હતું. અમારો ખુદનો આ એરિયાનો રસ્તો હોવા છતાંય, બરાબર, એમાં દબાણ કરીને સ્વિમિંગ પુલ ને બધી પાર્કિંગ એવા બનાવેલા હતા.